હવે આપણે મેન વાત ઉપર આવીએ બેનભાઈની કહાનીની. નાના નાના બેનભાઈ હોય છે. મા બાપ નાનેથી મરી જાય. 7 વર્ષની બેન હોય અને 5 જ વર્ષનો ભાઈ હોય. જોજો કેટલી ભગવાને એની ઉપર કરુણતા રાખી છે, કેટલી એનામાં વિવેકાઈ છે, એ તમે જોજો. હવે બેનભાઈની વિવેકાઈ તમે જોજો. નાના નાના બેનભાઈ ખૂબ દુઃખી છે. કોઈ એનું બાવડું પકડતું નહોતું. આ સમય તયનો સમય એવો હતો. અત્યારે એ સમય તો હાવ હળાહળ કલયુગ આવી ગયો છે. કલયુગ આવ્યો તયુના બેનભાઈ અટુલા ખૂબ માથે દુઃખ પડે છે. ગરીબાઈ આટો લઈ ગઈ છે. કોઈ એની બાવડી પકડતું નથી. અને પછી તો બેનભાઈ કોઈ એનું છે જ નહીં. મા બાપ મરી જાય પછી કોણ કોઈ મજબૂરી આટો લઈ જાય છે. જોજો ભગવાનને કહી, હે ઈશ્વર, મજબૂરી કોઈને ના દેતો. જેની માથે વીતી હોય ને એને તો ખબર જ હોય કે મજબૂરી શું કરે. મજબૂરી ન જવાની ઠેકાણે લઈ જાય એનું નામ મજબૂરી. શું કારણથી? કે ખાવાના ફાફા હોય, પહેરવા વસ્ત્ર ના હોય, પગમાં જોડા ના હોય અને ભિખારીની જેમ ફરતા હોય. પછી એને વિચાર એવા પણ આવતા હોય. પણ જોજો જીવનની અંદર ગમે એટલું ભગવાન કષ્ટ આપે પણ અવરે રસ્તે નહીં જવાની. સોયની અણી કોઈની પડી હોય કે સોનાનો ઢગલો પડ્યો હોય તો એની માથે થૂકીને વયા જાજો. કારણ કે એનું કારણ એ કે તમારા થૂકની કિંમત એની ગમે એવડી મિલકત હોય, તમારા થૂકના બરાબર એની મિલકત ના હોવી જોઈએ. એવું જીવન જીવતા જાજો. એટલા માટે આ બે બેનભાઈ દુઃખીના દારિયા થઈ જાય છે. પછી હાલતા હાલતા બેનભાઈ હાલ્યા જાય છે. એમાં એક નાનું એવું ગામ આવે. ગામની અંદર નાની એવી બજાર આવે. બજારમાંથી નીકળ્યા એટલે બેને કીધું કે ભાઈ, ઓલી ઢીંગલી મને બહુ ગમે છે. હે ઢીંગલી ગમે છે? તો કે હા. ભાઈને એમ થયું, ઓહ, મારી બેનને આ ઢીંગલી ગમે. મારી પાસે તો પૈસા છે નહીં, હું કેમ કરીને મારી બેનને ઢીંગલી લઈ દઉં. પછી ભાઈ કહે, બેન તું અહીં બેસ, હું આવું. અને ભાઈ પછી નદીની કાંઠે જાય છે. નદીને કિનારે ઓલા શંખલા હોય ને વીણી લીધા. શંખલા વીણી અને ખોબું ભરી અને દુકાને જાય છે. અને દુકાનવાળાને કીધું, ભાઈ આ ઢીંગલી મારે જોઈશ, મારી બેનને, એની કિંમત શું? ભાઈ કે તારે ઢીંગલી જોઈ દીધી. અને પછી અલ્યો ભાઈ, તમારા જેટલા થતા હોય પૈસા એટલા તમે વારી લ્યો અને બીજા મને પાછા દો. હવે એ શંખલા જોઈ અને વેપારીને ભગવાને એટલી દયા મૂકી દીધી અને એને એમ થઈ ગયું, ઓહો, આ શંખલાનું કાંઈ આવે નહીં અને આ ઢીંગલી લેવા નીકળો એની પાસે કાંઈ નહીં હોય તો એ આવી હોય છે ને શંખલાને. એને ખબર તો નથી કે આ શંખલાની કિંમત કાંઈ છે જ નહીં. પછી ઢીંગલી દીધી અને ભાઈને કીધું કે ભાઈ આ શંખલા તમે હાંચવો. જદી મારી પાસે પૈસા આવશે, જદી થાહે તેદી હું તમને આ ઢીંગલીના પૈસાનું વળતર દઈ દઈશ. હો, મારી બેન દુઃખી ના થવી જોઈએ. મારી બેનની આંખમાંથી આંસુડા ના પડવા જોઈએ. હો, દુભાવી ના જોઈએ. બેનની આંખમાંથી આંસુડું પડે તો ધરતી પણ ખહી જાય. એવું ભાઈનું દિલ દરિયા જેવડું. પૈસા કાંઈ છે નહીં છતાં બેનની કેટલી સંભાળ રાખે. નાનો ભાઈ છે છતાં. બેન 7 વર્ષની, ભાઈ 5 વર્ષ. તો નાના હતા ત્યારથી મા બાપ મરી ગયા. હવે એની અધોગતિ. બેન ભાઈ હાયલા જાય છે અને જાતા મામાનું ગામ આડું આવે છે. જોજો ભગવાનને કંઈ બધાને સારું જ હોય પણ જે દુખિયારા ભાંડેડા હોય એના મામા અને મામીને ખાસ વિનંતી કરું કે એવા ભાણે ચડાવનો નિહાકા ના લેતા. એને આશીર્વાદ દેજો, આવકાર દેજો, જમાડજો અને વસ્ત્ર પહેરાવજો. એને જાકારો ના દેતા. તો એ સમયના તો મામા મામી તો ભગવાન બતાવે ખૂબ ક્રોધાયમાન. ભાણેજડા આવ્યા
એ એને ગમ્યું નહીં, કારણ કે હવે નણંદ નથી, નણંદોયા નથી, અને આને આપણે સાચવવા તો પડે ને. માથે પડ્યા, આપણી માથે પડ્યા. મામાને થાય કે મારા ભાણેજડા આવ્યા, આને ગમતું નથી, હવે મારે શું કરવું? ભાણેજડાઓને કામે મોકલી દે, નાના નાના બેનને ભાઈને ઢોર સારવા મોકલી દે, ઘરના કામ કરે, વાહિદા કરે, ઢોરને હાંચવે બેન. ભાઈ જાય સીમમાં, લાકડાના ભારા લઈ આવે, ખૂબ મહેનત કરે. સમયને જાતા કાંઈ વાર લાગતી નથી. સમય તો આવે છે ને જાય છે, સમયને કોઈ વાર જ નથી. સમય છે એ જ સત્ય છે. સમયની જે પરવાર કરે એનું નામ માણસ. સમય છે ને એ સેકન્ડની કિંમત છે, અને એ કિંમત તમે ના કરો ને તો ઘડિયાળને પણ દુઃખ થાય છે. એવી સમયની આ વાત છે. અને પછી તો ભાઈ બેન મોટા થાય છે, બેનના માગા પણ આવ્યા, અને બેનને સાસરે મોકલી. કાંઈ હતું નહીં ભાઈને દેવાય કે મારી બેનને હું જાય છેથી 5 રૂપિયા દઈ શકું, કારણ કે મામાની ઘેરે મોટા થયા, ખિસ્સામાં કાંઈ નંબરે. અને પછી બેનને સાસરે મોકલી. બેનને સાસરે મોકલી જાતા જાતા બેનને કે ભાઈ તું હવે ધ્યાન રાખજે, મામા હમું જોજે, મામીનું કાંઈ વિચારતો નહીં મારા વીર, અને સમય મળે ત્યારે મારી પાસે આવતો જાજે. ભાઈ આશીર્વાદ દઈ અને બેનને વિદાય કરે. સમય જાતા ભાઈને એમ થયું કે હવે મારે અહીંયા રહેવું નથી. મારી બેન હતી ત્યાં સુધી મેં ખૂબ દુઃખ ભોગવું, હવે તો હું પગભર થઈ શકું એમ છું. હું તો હવે મારી રીતે જીવી શકું, મારે બેનને લઈને ક્યાં જાવી? એટલા માટે ભાઈ પણ નીકળી જાય છે. સમય જતાં કાંઈ વાર લાગતો નથી. બેનના સાસરિયામાં ખૂબ બેનને દુઃખી કરે છે, અને દુઃખી એવી કરે કે વાત જ ના પૂછો. અને બધા એમ કહે કે તું તો નભાઈ છો, તું સાસરે આવી ત્યારથી તારા ભાઈએ કંઈ નથી કાગળ લખ્યો કે નથી કોઈ સમાચાર કે નથી કાંઈ, કોઈ દી આવ્યો નથી. અમને ક્યાં ખબર હોય કે તારે ભાઈ છે? તું તો નભાઈ છો. નભાઈ શબ્દ સાંભળે ને તા બેનને એમ થઈ જાય, ઓહો મારા ભાઈ ઘણું જીવન જીવો, મારું આયુષ્ય મારા ભાઈને, મારે ભાઈ છે. તો તારો ભાઈ હોય તો આવે નહીં? કોક દીક તો આવે ને, કોક દીક તો એના સમાચાર આવે ને, કે કોક દીક તો એનો કાગળ આવે ને. તારે ભાઈ જ નથી, તું નભાઈ છો, તું નપીરી છો. મને આ વાતનું ખૂબ દુઃખ લાગે, કારણ કે જેને ભાઈ ના હોય ને એને કોઈ દી એમ નહીં કહેવાનું કે તું નભાઈ છો. જ્યારે તમે સંબંધ કર્યા હોય ત્યારે તમને ખબર જ હોય કે એને ભાઈ છે કે નથી. અને પછી તમે એમ પણ કહો કે તું મિલકત નથી લઈને આવી, તું કરિયાવર લઈને નથી આવી, તારી બાપને ત્યાંથી પૈસા લઈ આવી, તું આ. અને એવા તમારે કરવાતા ને એવા જોવાતા ને એવી દીકરી લેવી હતી. તો તમે જે યારે સંબંધ કરો છો ત્યારે તમને ખબર ના હોય, અને ત્યારે પછી એ દીકરી મરી જાય અને પછી તમે કોઈ 71 પેઢી તમે ના ઊભા થઈ શકો, કારણ કે એનું લોહી તો લાગે ને લાગે જ. પર્યાવર માટે પર્યાવર જોતા હોય તો સમય અનુસાર માગી લો. પછી તમારી ઘેર આવ્યા પછી એવા શબ્દો કાઢીને દીકરીઓને મેણા ના મારો. એના કરતાં પાલીનો કમાઈ ગયેલ હોય ને એને તમે દીકરી દેજો, આવા ભિખારીને ના દેતા. ગમે એવડી મિલકત હોય, શું કામની એ મિલકતને આપણી દીકરીને સમય અનુસાર રોટલો ટાઢો ટુકડો જડતો ના હોય એ દીકરીને ન્યા શું કામ એવા ભિખારીને ન્યા મોકલો? પાલીનો કામનારને ત્યાં મોકલશો ને તો તમારી દીકરી ઉપર હાથના છાયા રાખશે હોય, એ તમે ભૂલતા જ નહીં. હવે આ દીકરી આ નભાઈ શબ્દ સાંભળે ને તો બેનને એમ થઈ જાય છે, ઓહો મારો ભાઈ ક્યાં હશે, એ હાલતમાં હશે, શું કરતો હશે. ભાઈ તું કોક દીક તો આય, મારા હાહરાવને ખબર પડે, મારા હાહરવેલને ખબર પડે કે મારે એક ભાઈ છે. તું ક્યાં છો ભાઈ? મારા વીર આવી જા.